હેલો મિત્રો, સૌથી પહેલાં હું તમને બધાને એક નાની વિનંતી કરવા માંગુ છું કે વિડીયો જોયા પછી કૃપા કરીને મારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયો બનાવવા માટે હું ખૂબ મહેનત કરું છું અને આ જ મારું ખર્ચ ચલાવવાનું સાધન છે. જે કોઈ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેના માટે હું દિલથી પ્રાર્થના કરું છું કે તેનું જીવન ખૂબ સુંદર, સમૃદ્ધ, ખુશહાલ અને સુખી બને. પ્લીઝ પ્લીઝ મારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. ઘણા સમય પછી કાકા બીમાર પડવા લાગ્યા, આ કારણે કાકાએ ઓછા આવતા પણ તેમના દીકરા શકીલને આવતો હું રેકોર્ડ કરીને સ્ક્રીન પર તેની આખી વાતચીત સંભાળાવતો, પણ શકીલ પણ ઓછું આવવા લાગ્યું કારણ કે તે ટેક્સી ડ્રાઈવર હતો અને દારૂડિયો પણ હતો. દારૂણતી હતી, પણ અમી પણ સમજી ગઈ કે આ દરમિયાન અમીના જીવનમાં એક નવો વળાંક આવ્યો. મારી માતાને નરગીસ નામની પડોશની કાકી સાથે મિત્રતા થઈ ગઈ હતી કે તેણે તેની બધું કહેવાનું શરૂ કર્યું. નરગીસ લગભગ 30 વર્ષની હતી અને તે અમી કરતા ઊંચી અને મોટી હતી. તેનું સાહિત્યનું તેના પતિ એક કંપનીમાં કામ કરતો હતો. તેણે અમીને કહ્યું કે તેના કોઈ બાળક નથી. મેં આફા પાડોશમાંથી સાંભળી હતી. જ્યારે તે મારી માતાની આ વાત કહી રહી હતી છે, મેં આફા પાડોશમાંથી જ કહી રહી હતી, ત્યારે મને ખાતરી થઈ ગઈ કે હું તેમની વાત રેકોર્ડ કરતો હતો અને તેથી તે મને આ બધું જાણવા મળ્યું. એક દિવસ અખિલને અમારા ઘરની નજીક બુકિંગ મળ્યું. ત્યાંથી શકીલ અમારા ઘરે આવ્યો અને તે સમયે નરગીસ આંટી પણ ઘરે હતી. તે અમીની બાજુમાં બેસીને વાતો કરી રહી હતી. હું પણ ત્યાં હતો તો શકીલ અંદર આવ્યો અને તે અમીને મળ્યો. આંટી પણ ત્યાં બેઠી હતી અને શકીલ તે ખૂબ જ મસ્તી કરતો હતો, જેના કારણે તે અમી સાથે મજાક કરવા લાગ્યો. પછી બાજુમાં બેઠેલી આંટી પણ જોરથી હસવા લાગી. તે શકીલ તરફ હસવા લાગી અને ચાલી ગઈ. મેં મારા ફોન પર રેકોર્ડિંગ ચાલુ કર્યું અને તેની પાસે રાખી દીધું. હું બરાબર બહાર ગયો અને અમી અને શકીલે વાતો શરૂ કરી દીધી. અમીએ કહ્યું કે મનેકને શકીલે મારા પ્રેમ. અમીને શકીલ કહ્યું, તારા પ્રેમની હાલત ખૂબ જ ખરાબ છે, હું તને શું કહીશ. પછી શકીલે કહ્યું કે અમીએ કહ્યું કે હું રડી રહે અને હું તારી મુલાકાત કેમ ઓછી કરી દીધી છે. આવતા રહેજે. શકીલ જવાબ આપ્યો કે જ્યારે પણ મને સમય મળશે ત્યારે હું આવું છું. ફક્ત સમયની વાત છે. પણ અમે બધું સમજી ગઈ. શકીલે મમ્મીની જાન વિશે પૂછ્યું તો કોઈ પણ અમીએ કહ્યું કે મારી બહેન જેવી મિત્ર છે, તે ખૂબ જ દુઃખી છે. શકીલે પૂછ્યું કે શું થયું છે. અમે કહ્યું કે તે ગરીબ મહિલાને બાળકો નથી, જેના કારણે તે આમાં દુઃખી થવા જેવું શું છે. અમે કહ્યું કે તેના પતિ તેના માટે લાયક નથી. હવે શકીલનો ચહેરો ચમકવા લાગ્યો અને તેણે તેની માતા લાયક નથી. હવે શકીલનો ચહેરો, સારી વાત છે. દાન કેમ નથી માંગતી, હું ક્યારે કામનો થઈશ. મારી વાતાની વાત સાંભળી અને હસવા લાગી અને શકીલે કહ્યું કે મારા માટે મીટિંગ ગોઠવો. તો અમીએ ના પાડીને કહ્યું કે તેણે પોતાને તેની સાથે વાત કરવી જોઈએ. શકીલ જાણતો હતો કે અમી કેવી રીતે માનવી. આ સાંભળી અમે ખૂબ જ ખુશ થઈ ગઈ અને કહ્યું કે હું તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશ.